हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ। મિત્રો, આની પૂર્વેના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1.5 સુધીના દાખલાઓ અને એના ઉકેલની વાત જોઈ ગયા છીએ। આજના વિડિયોની અંદર આપણે સમજીશું વાસ્તવિક સંખ્યાઓ માટે घातांकना नियम। आ पूर्वे तमे घातांकना नियमों धोरण 8 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો, તો એ તમને યાદ હશે। આપણે અહીંયા જોઈએ કે નીચે આપેલી કેટલીક સંખ્યાઓનું સાદુરૂપ કેવી રીતે આપી શકાય છે। પહેલો પેટા પ્રશ્ન જોઈએ મિત્રો, તો 17 ની 2 ઘાત ગુણ્યા 17 ની 5 ઘાત। આધાર સમાન છે, ગુણાકાર છે, તો ઘાતાંકનો શું થશે મિત્રો? સરવાળો થાય, માટે થઈ જશે 17 ની 7 ઘાત। એ જ રીતે 5 ની 2 ઘાત ની 7 ઘાત। મિત્રો, અહીંયા ઘાતના નિયમનો ઉપયોગ કરવાનો છે, માટે ઘાતાંકનો શું થઈ જશે? ગુણાકાર થઈ જશે, માટે 5 ની 14 ઘાત થશે। એવી જ રીતે અહીંયા 23 ની 10 ઘાત છેદમાં 23 ની 7 ઘાત। ભાગાકાર છે, આધાર સમાન છે અને ભાગાકાર છે, તો ઘાતાંકની શું થશે? બાદબાકી થશે, માટે અહીંયા થશે 23 ની 10 ઓછા 7 એટલે 3 ઘાત। એવી જ રીતે અહીંયા 7 ની 3 ઘાત ગુણ્યા 9 ની 3 ઘાત બરાબર ઘાતાંક સમાન છે, માટે ગુણાકારની ઘાતના નિયમનો ઉપયોગ કરીશું, તો 7 ગુણ્યા 9 કૌંસ પર 3 ઘાત એટલે થઈ જશે 7 9 63 ની 3 ઘાત। અહીંયા જુઓ મિત્રો, ચારેયના ઉકેલ આપેલા છે। આ જવાબો મેળવવા માટે તમે અગાઉના ધોરણમાં જે ઘાતાંકના નિયમો ભણ્યા છો એ જ નિયમોનો ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા a, n અને m એ પ્રાકૃતિક સંખ્યાઓ છે અને એ યાદ રાખીએ કે a ને આધાર, m અને n ને ઘાતાંક કહેવામાં આવે છે। તો ચાલો મિત્રો જોઈ લઈએ ઘાતાંકના નિયમો। પહેલો નિયમ ગુણાકારનો નિયમ, આને આપણે કહીએ છીએ ગુણાકારનો નિયમ। a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત। આધાર સમાન, ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો થાય। એ જ રીતે ઘાતની ઘાતનો નિયમ, a ની m ઘાત ની n ઘાત બરાબર a ની mn ઘાત, એટલે કે ઘાતના નિયમમાં ઘાતાંકનો ગુણાકાર થશે એટલે m ગુણ્યા n થશે। એવી જ રીતે ભાગાકારનો નિયમ, જેમાં a ની m ઘાત છેદમાં a ની n ઘાત બરાબર આધાર સમાન છે, ભાગાકાર છે, માટે ઘાતાંકની બાદબાકી થશે એટલે m ઓછા n થશે। અહીંયા બાદબાકી કરતી વખતે m એ n કરતા મોટા હોય તો આ રીતે બાદબાકી થશે અંશમાં, જો n મોટા હોય તો છેદમાં બાદબાકી થશે। અન્યથા આ જ રીતે બાદબાકી કરીએ તો પણ m કે n ગમે તે મોટા હોય, આ રીતે બાદબાકી કરશું, ઋણ આવશે તો એને 1 ના છેદમાં આપણે લખી શકીએ છીએ। એ જ રીતે ગુણાકારની ઘાતનો નિયમ, a ની m ઘાત b ની m ઘાત, તો આપણે લખી શકીએ કે બેની ઘાતાંક સમાન છે, માટે a ગુણ્યા b એની m ઘાત। તો મિત્રો એ જ પ્રમાણે અમુક બાબતોને સ્પષ્ટ નોંધી શકીએ કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત આપેલી હોય તો એની કિંમત હંમેશા 1 થશે, એટલે કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાતની કિંમત 1 લઈ શકાય। 3 ની શૂન્ય ઘાત હોય તો 1 થાય, 10 ની શૂન્ય ઘાત હોય તો પણ 1 થાય, ઓછા 5 ની શૂન્ય ઘાત હોય તો પણ 1 થાય। માટે અહીંયા 1 ના છેદમાં a ની n ઘાત
બરાબર a ની માઇનસ n ઘાત. એટલે કે જ્યારે છેદની અંદર કોઈ ઘાત ધન હોય અને એને અંશમાં લાવીએ તો એ ઋણ થઈ જાય. એવી જ રીતે એની કોઈ ઋણ ઘાત આપેલી હોય તો એને છેદમાં લઈએ તો ધન ઘાત થઈ જાય. એટલે આ પરિણામ પણ આપણે યાદ રાખીશું. હવે અહીંયા જોઈએ મિત્રો કેટલાક ઉદાહરણ. 17 ની 2 ઘાત ગુણ્યા 17 ની ઓછા 5 ઘાત. હવે ઋણ ઘાતાંક માટે પણ આ જ બધા નિયમો લાગુ પડે છે. તો આધાર સરખો, ગુણાકાર માટે ઘાતાંકનો સરવાળો થાય એટલે 2 ઓછા 5 તો મળશે ઓછા 3. હવે અહીંયા ઘાતાંક ઋણ છે તો એને ધન કરવી હોય તો 1 ના છેદમાં લખીએ છીએ, જે હમણાં આપણે અહીંયા જોઈ ગયા. તો એ પ્રમાણે 1 ના છેદમાં 17 ની 3 ઘાત લખી શકાય. એ જ રીતે 5 ની 2 ઘાત ની ઓછા 7 ઘાત તો આપણે ઘાતના નિયમ મુજબ 2 અને 7 નો ગુણાકાર કરીએ તો 5 ની ઓછા 14 ઘાત મળે. એ જ રીતે ભાગાકારના નિયમની અંદર 23 ની ઓછા 10 ઘાત છેદમાં 23 ની 7 ઘાત. તો આપણે કરશું 23 ની ઓછા 10 ઓછા 7 એટલે ઓછા 17 ઘાત થશે. એ જ રીતે 7 ની ઓછા 3 ઘાત ગુણ્યા 9 ની ઓછા 3 ઘાત બરાબર 7 ગુણ્યા 9 ની ઓછા 3 ઘાત એટલે કે 63 ની ઓછા 3 ઘાત મળે. તો આ રીતે મિત્રો ઋણ ઘાતાંક માટે પણ નિયમો એ જ લાગુ પાડી શકાય છે. હવે આપણે જોઈએ અપૂર્ણાંક ઘાતાંક હોય 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/3 ઘાત. આધાર સરખો છે તો ઘાતાંકનો સરવાળો થશે. માટે આપણે કહી શકીએ કે 2 ની 2/3 વત્તા 1/3 એટલે 3 ની 3/3 ઘાત એટલે કે 1. એટલે આનો જવાબ આવશે 2 ની 1 ઘાત માટે 2. તો એ જ રીતે અહીંયા 3 ની 1/5 ની 4 ઘાત તો 1/5 અને 4 નો ગુણાકાર કરીએ તો થઈ જશે 4/5 એટલે આનો જવાબ મળશે 3 ની 4/5 ઘાત. એ જ રીતે અહીંયા મળશે મિત્રો 7 ની 1/5 ઓછા 1/3 ઘાત. અહીંયા થઈ જશે 13 ગુણ્યા 17 ની 1/5 ઘાત. તો આ રીતે નિયમો અપૂર્ણાંક ઘાતાંક માટે પણ એ જ લાગુ પડી શકશે. હવે જોઈએ મિત્રો 4 ની 3/4 ઘાતનો અર્થ શું થાય? જ્યારે અપૂર્ણાંક ઘાત હોય ત્યારે અંશમાં જે પદ આપેલું હોય 3/4 માં 3 અંશ છે અને 2 છેદ છે. તો અહીંયા અંશ 3 છે તો એનો અર્થ એ થયો કે 3 ઘાત અને છેદમાં 2 છે માટે બીજું મૂળ. તો અહીંયા જોઈએ મિત્રો કે 4 ની 3/4 ઘાત એટલે 4 નું 1/4 ની 3 ઘાત. 3/4 ને આપણે 1/4 ગુણ્યા 3 એમ લખી શકીએ. માટે 4 નું વર્ગમૂળ પહેલા કાઢીએ તો 2 અને પછી એની 3 ઘાત કરીએ તો 2 ની 3 ઘાત બરાબર 8. આ રીતે પણ થશે. અને હમણાં આપણે જોયું એ મુજબ પહેલા ઘન લઈએ અને પછી વર્ગમૂળ લઈએ તો 4 નો ઘન અને એનું વર્ગમૂળ. 4 નો ઘન 64 એનું વર્ગમૂળ લઈએ એટલે થઈ જશે 8. તો મિત્રો આ રીતે અંશ ઘાત હોય એટલા ઘાત કહેવાય અને છેદમાં જે હોય એટલાનું મૂળ લઈ શકાય. માટે એને વ્યાપક રીતે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય કે એનું nમું મૂળ એટલે કે a ની 1/n ઘાત. એટલે જ્યારે કોઈ મૂળ દર્શાવવું હોય તો એને અપૂર્ણાંક ઘાતાંકમાં દર્શાવી શકાય છે. એ જ રીતે b ની n ઘાત બરાબર a હોય તો એનું nમું મૂળ બરાબર b લખી શકાય. આના ઉપરથી આપણે સ્પષ્ટીકરણ કરીએ કે જો a ધન વાસ્તવિક સંખ્યા હોય તથા m અને n જેમને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તેવો કોઈ પૂર્ણાંક હોય અને n ધન પૂર્ણાંક હોય તો એની m/n ઘાત બરાબર એનું nમું મૂળ ની m ઘાત. એટલે આપણે એને આ રીતે દર્શાવી શકીએ. મિત્રો
આ રીતે જે દર્શાવવાની રીત છે, ટૂંકમાં આ ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી અને આપણે એને આ રીતે દર્શાવી શકીએ છીએ. તો હવે એનો અર્થ એ થયો કે ઘાતાંકના વિસ્તૃત નિયમ જોઈએ તો એ આ પ્રમાણે થયા. કોઈ ધન વાસ્તવિક સંખ્યા a હોય અને p અને q એ સમય સંખ્યા હોય તો આપણે એ નિયમોને આ રીતે દર્શાવી શકીએ છીએ. a ની p ઘાત ગુણ્યા a ની q ઘાત. તો ઘાતાંકના નિયમ મુજબ a ની p પ્લસ q ઘાત લખી શકાય. એ જ રીતે a ની p ની q ઘાત એટલે a ની pq ઘાત થાય. અહીંયા ભાગાકારનો નિયમ a ની p ઘાત છેદમાં a ની q ઘાત બરાબર a ની p ઓછા q ઘાત લખી શકાય. એ જ રીતે a ની p into b ની p ઘાત તો ab ની p ઘાત લખી શકાય. આ નિયમોને આધારે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ નંબર 21 સાદુરૂપ આપો. 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/3 ઘાત. મિત્રો અહીંયા જોશું કે આધાર સરખો છે, ગુણાકાર છે, તો ઘાતાંકનો સરવાળો થાય. માટે ઘાતાંકમાં 2/3 વત્તા 1/3 સરવાળો કરીએ તો થશે 3/3. માટે 2 ની 3/3 એટલે 1 ઘાત. માટે જવાબ આવશે 2. આ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ. 3 ની 1/5 ઘાત ની 4 ઘાત. તો ઘાતના નિયમ મુજબ ઘાતાંકનો ગુણાકાર થશે. માટે a ની 3 ની 4/5 ઘાત થશે. 1/5 ગુણ્યા 4 એટલે 4/5 ઘાત થશે. એ જ રીતે 7 ની 1/5 ભાગ્યા 7 ની 1/3 ઘાત. આધાર સરખો, ભાગાકાર છે, તો ઘાતાંકની બાદબાકી થશે. માટે 7 ની 1/5 ઓછા 1/3 ઘાત. બાદબાકી કરીએ ઘાતાંકની તો 3 ઓછા 5/15 એટલે 7 ની ઓછા 2 છેદમાં 15 ઘાત થાય. અને મિત્રો ધન ઘાતાંકમાં લખવું હોય તો 1 ના છેદમાં 7 ની 2/15 ઘાત લખી શકાય. ચોથો પેટા પ્રશ્ન જોઈએ. 13 ની 1/5 ઘાત ગુણ્યા 17 ની 1/5 ઘાત. અહીંયા ઘાતાંક સમાન છે તો આ ગુણાકારની ઘાતનો નિયમ થયો. માટે કૌંસમાં 13 ગુણ્યા 17 અને કૌંસ પર 1/5 ઘાત. 13 ગુણ્યા 17 એટલે 221 ની 1/5 ઘાત. આમ આપણે લખી શકીએ. તો મિત્રો સમય ઘાતાંક વ્યાપક સ્વરૂપમાં ઘાતાંકના નિયમોની અંદર આવા કોઈ પણ સમય ઘાતાંક આપેલા હોય તો એનું અર્થઘટન શું થાય છે એ આપણે જોઈ ગયા. એના પર આવે છે મિત્રો સ્વાધ્યાય 1.6. તો મિત્રો હવે પછીના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.6 ગણીશું. ચલો મિત્રો પુનરાવર્તન કરતા રહેજો અને વિડીયો જોવાનું ચૂકશો નહીં. ધ્યાનપૂર્વક વિડીયોને નિહાળો જેથી કરીને દરેક વસ્તુની સ્પષ્ટ સમજૂતી મળી શકે. વિડીયો જોવાનું ચૂકશો નહીં મિત્રો. આભાર. આવજો.